Janmashtami and Gokul Ashtami. I celebrate in my life every day. મારા માટે જીવનમાં જન્માષ્ટમી એટલે કૃષ્ણનો જન્મ એ ઉજવવું નિયમિત છે. રોજ હું કૃષ્ણ જન્મ કરાવું છું. તમે જુઓ, કૃષ્ણ એક એવો દેવતા છે, દર વર્ષે આઠમે જન્મે છે. દર વર્ષે. એનો મતલબ કે એ એક વર્ષનો થતો નથી, બાળપણથી બહાર નથી જતો, શિશુત્વ કાયમ. અને મારી જન્માષ્ટમીનો મતલબ છે કે મારું બાળપણ, મારી નિર્દોષતા, મારી સહજતા, સરળતા કૃષ્ણની જેમ જ જળવાઈ રહે. પણ તમને ખબર છે કૃષ્ણત્વ એટલે શું? કૃષ્ણત્વ એટલે સતત બદલાતા રહેવું. જન્મ જેલમાં તરત સ્થળ પરિવર્તન કરી અને મથુરાથી ગોકુળ. 5-7 વર્ષ બાળપણ ગોકુળમાં કૃષ્ણ પ્રેમ સ્વરૂપ રાસ રમતો કન્હૈયો, યશોદાનો લાલો, ગોપીઓ અને ગોવાળોનો વાલુડો 10 વર્ષનો થાય છે ને બદલાઈ ગયો. પાછું પરિવર્તન. ગોકુળ છોડીને મથુરા પહોંચી ગયા. બીજો રોલ, ત્યાંથી પછી જતા રહેવાનું. સતત કૃષ્ણ જૂનું સ્વરૂપ છોડી દે છે અને નવું સ્વરૂપ પકડી લે છે. તમને ખબર છે, સાપ પોતાની કાંચોઈ એટલે એના શરીર પર જે મેલ ઉતારે ને એ કાંચોઈ કહેવાય. એ ઉતારી કાઢે છે મેલ. હવે એનું શરીર નવું નકોર થઈ ગયું. કૃષ્ણ આ જ કરી ગયો છે. જૂના સંબંધો, જૂની જગ્યાઓ, જૂની જીવન પદ્ધતિને ઉતારતું જાય છે, નવી જીવન પદ્ધતિ સ્વીકારતું જાય છે. કૃષ્ણ જૂની વસ્તુઓનું રોજ મૃત્યુ કરે છે અને રોજ નવો જન્મ લે છે. ધેટ ઇઝ અ કૃષ્ણત્વ. તમારી અંદર જૂનું મૃત્યુ પામવું અને રોજ નવું ઉમેરવું. તમારો રોજ નવો જન્મ થવો જોઈએ. રોજ રાતે આજના દિવસમાં જીવા હતા એનું મૃત્યુ કરવું એટલે મરવું નથી. પણ આપણી નબળાઈઓ, આપણી ખરાબીઓ જે આપણને નથી ગમતી, જે સ્વીકાર્ય નથી, એને આજે દફનાઈને સૂઈ જઈએ. બસ એ મૃત્યુ થઈ ગયું. કેમ કે રાત્રે ઊંઘમાં તો હું ભૂલી જાઉં છું હું કોણ છું, મારો ધર્મ, મારી જાતિ, મારી સત્તા, મારી સંપત્તિ. સવારે પાછું નિર્દોષ થઈને ઉઠું છું અને ત્યારે કૃષ્ણ જન્મ થાય છે. હવે આજના દિવસોમાં બધું પાછું નવું ઉમેરીશ. જીવનનો અર્થ આ છે. ગંગા કેમ મેલી નથી? યમુના કેમ મેલી નથી? કારણ કે સતત વહેતી રહે છે. સતત વહેતારો પાણી બદલાતું રહે એટલે એની અંદર કોઈ ગંદકી થશે નહીં. તમે જોજો, તળાવ ગંધાશે પણ નદી નહીં ગંધાય. કેમ કે બંધિયાર થઈ ગયું. એ મૃત્યુ છે. હું મારા જીવનને બંધિયાર નથી થવા દેતો. રોજ રાતે મારે બદલવું છે. જૂનો ડીકે રોજ મરવો જોઈએ અને બીજે દિવસે સવારે નવો નકોર ડીકે જન્મવો જોઈએ, જે સાંજ સુધીમાં એક નવો ડીકે હજી વધુ મજબૂત, ગઈકાલ કરતા સરસ બનાવી અને પાછું સાંજે મરવા તૈયાર થઈ જાય.
બસ આ છે જન્માષ્ટમી. રોજ તમારી અંદર રહેલી દવાઈઓનું મૃત્યુ કરો, રોજ મરી જાઓ અને બીજે દિવસે સવારે તૈયાર થઈ જાઓ, કેમ કે હવે નવું જીવન છે, કૃષ્ણ જન્મ થયો, તો નવું નવું ઉમેરતા જાઓ. બસ જૂનું સડેલું જીવનને રોજ સાપની જેમ કાંચો ઉતારીને એમ ઉતારીને ફેંકી દો.